હજુ તો ફક્ત 2 દિવસ પહેલા જ ધંધુકાથી કેસ સામે આવ્યો હતો, જ્યાં સગીર વયના બાળકના ગુપ્તાંગમાં લાકડી નાખી દેવામાં આવી હતી અને આ કૃત્ય આચરનાર હેવાનો પણ સગીર જ હતા। આ કેસને સામે આવે હજુ 2 દિવસ જ થયા છે, ત્યાં તો ફરી એકવાર આનાથી પણ બદતર અને અત્યંત ચિંતાજનક આ ઘટના કચ્છથી સામે આવી છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહ્યા છે તેના વિશે હવે વિચારવું ખરેખર જરૂરી બન્યું છે, અને ખાસ તો એવા વાલીઓ જેમના બાળકો સગીર છે અને જેમને હજુ તો એ જ સમજ નથી આવતી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કેમ કે આ જ સગીરો હવે મર્ડર કરતા થઈ ગયા છે અને આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે ખરેખર વિચારવું પડે કે આપણી આજની પેઢી કઈ દિશામાં જઈ રહી છે। આટલા ગંભીર અને ખતરનાક ગુનાઓ કરવાની પ્રેરણા બાળકોના મગજમાં આવે છે ક્યાંથી? વાલીઓએ તો આ વિડીયો ખાસ જોવો જોઈએ, કેમ કે વાલીઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે। સમગ્ર ઘટના વિશે જો વાત કરવામાં આવે તો કચ્છના રાપર તાલુકાના બેલા ગામ ખાતે માત્ર ને માત્ર મોબાઈલ ગેમના કારણે સગીર વયના એક બાળકની હત્યા કરી દેવામાં આવી છે। સૂત્રો અનુસાર ગઈકાલે એટલે કે 11 માર્ચના બપોરના સમયે રાપરના તાલુકાના બેલા ગામ ખાતે આવેલ બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો છે એવી વિગતો પરિવારજન અને બાલાસર પોલીસને મળી, જે બાદ પરિવારજનો અને પોલીસ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં બેલા ગામની અલિયાજીની વસ્તીમાં રહેતો, જેની ઉંમર હતી માત્ર 13 વર્ષ અને નામ હતું પ્રવીણ નામેરી રાઠોડ। એ પ્રવીણનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા મરાયેલ લોહી લુહાણ હાલતમાં પરિવારજનોને મળી આવે છે, જે બાદ પ્રવીણના મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલ ખસેડાય છે, જે બાદ બાલાસર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ તથા ફરિયાદ નોંધવા સહિતની કામગીરી કરવામાં આવી। હવે માત્ર 13 વર્ષના પ્રવીણની હત્યા કોને કરી અને કેમ કરી, આ સવાલોની દિશામાં પોલીસની તપાસમાં ખૂબ ચોંકાવનારી વિગતો સામે આવી છે, કેમ કે આ હત્યાનું કારણ હતું બાળકો જે પોતાના મોબાઈલમાં રોજ રમે છે એવી ઓનલાઈન ગેમ। રાપર સરકારી હોસ્પિટલે લવાયેલ સગીરના મૃતદેહ બાબતે તેના ભાઈએ જણાવ્યું હતું, મારો ભાઈ પ્રવીણ 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને આજે સવારે અમારી સાથે જીરું વાળવા આવ્યો હતો અને બપોરે ઘરે આવ્યા બાદ જમીને સીધો જ પ્રવીણ તેના મિત્રો સાથે નજીક આવેલ બિલેશ્વર મહાદેવના મંદિર પાસેના બગીચામાં મોબાઈલમાં ગેમ રમવા માટે ગયો હતો, જ્યાં પ્રવીણ ઉપર તેના જ સગીર વયના મિત્રોએ હુમલો કર્યો અને પ્રવીણને મોતને ઘાટ ઉતાર્યો હશે એવી વિગતો મને નજીકના લોકો સાથે વાતચીત દરમિયાન મળી છે। તમને જણાવી દઈએ કે હત્યારાઓ દ્વારા સગીરને ગળાના ભાગે ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકવામાં આવ્યા હતા અને માત્ર આટલું જ નહીં પણ હાથની હથેળીમાં અને પેટના ભાગે પણ ખૂબ ઊંડા ઘા માર્યા હતા, જેથી પ્રવીણના પેટના ભાગે અમુક અંગો પણ શરીરની બહાર નીકળી ગયા હતા। માત્ર 13 વર્ષની ઉંમરના પ્રવીણ ઉપર આટલી નિર્દયતાથી અને જનૂની રીતે હુમલો કરી હત્યા થતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી। આ મામલે બાલાસર પોલીસે 3 યુવકને પૂછપરછ કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે। ઉપરાંત આરોપીઓમાં એક તો કૌટુંબિક હોવાનું જ સામે આવ્યું છે। તમામ આરોપીઓ પણ સગીર વયના હોવાનું જાણવા મળી રહ્યું છે અને આપણે મૃતદેહની હાલત ન જોઈ શકીએ એ હદની હેવાનિયત કરવા પાછળનું ચોક્કસ કારણ અને ઉદ્દેશ્ય શું હશે એ તો પોલીસ તપાસમાં જ સામે આવશે।